કાળમાં મંદી પણ આવી ગઈ અને ત્યારે સરકારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બહાર પાડી. ત્યારે પણ એમ કહેવામાં આવ્યું હતું કે તમે અહીંયા તમારા બાળકોને ભણાવો. અમારું એક આગળનું બાળક જે મોટું છે એ પ્રાઇવેટમાં ભણતું હતું. સરકારે પહેલા રાહત કાઢી, નામ પણ લખેલું છે તાપીમાં અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બપોર પાળી છે, બરાબર છે. અમારા છોકરાને અહીંયા દાખલ કર્યો. 4 વર્ષથી અમે અહીંયા ભણાવીએ છીએ, અમારું સ્થિર થઈ ગયું. હવે કોઈ પણ બાળક હોય, હવે આપણે છે, હવે એમ કે નરેન્દ્ર મોદી નથી જોતા કારણ કે એને ફેન ફોલોઈંગ ઘટી ગઈ છે, રાહુલ ગાંધી જોવે, પણ જે વ્યક્તિ અહીંયા સ્થાયી થઈ ગયું છે એને તમે કેમ હટાવો? પણ સરકાર ઉપર પ્રેશર છે કે આજુબાજુની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એના કરતા મધ્યમમાં આવે છે, સારું ભણાવે છે. જો અહીંથી હટી જાય તો એના સ્કૂલમાં બાળકો આવે. આ ખેંચી અને આ સ્કૂલ બંધ કરવાનું કારણ છે. જાડેજા બા ઉપર પણ પ્રેશર હોવું જોઈએ કે જાડેજા બાને ખબર હોય તો એક વોટ માટે ઘરે ઘરે આવે છે તો 300 બાળકની જિંદગી બગડે છે તો કેમ નથી આવતા? કેમ જવાબ નથી દેતા? અમે તો લેખિતમાં પણ આપ્યું છે અને આ સ્કૂલ ફેરવી નથી, સ્થાપિત થયેલી છે, છતાં બી આ વસ્તુ કરવામાં આવે છે. અને જ્યાં ફેરવવામાં આવે છે ત્યાં સવાર પાળી ગુજરાતી મીડિયમ છે, બપોર પાળી પણ માધ્યમિક છે. આજ અહીંથી કાઢે છે કે તમે ન્યા જાઓ, કાલે ત્યાંથી કાઢે કે તમે બીજે જાઓ. એટલે શું અમારા વાલીઓને રખડતા જ રહેવાનું?